બાપુ કવિ પ્રદીપનું એક ભજન છે, પિંજરે કે પંછી તેરા દર્દ ન જાને કોઈ. અને આના પરથી એક સરસ મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ છે. ઈસવીસન 1916માં મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના દૂધની ગામમાં એક મરાઠી બ્રાહ્મણ પરિવારને ત્યાં એક દીકરીનો જન્મ થયો અને એના માતા પિતાએ એનું નામ શાંતા આપટે રાખ્યું. શાંતા આપટેના પિતા એક સ્ટેશન માસ્તર હતા અને સંગીતના જાણકાર પણ હતા. અને આના કારણે શાંતા આપટેને સંગીતના શોખ બાળપણમાં જ લાગ્યો હતો. અને આજુબાજુમાં શેરી કાર્યક્રમોમાં અને ગણપતિ ઉત્સવમાં શાંતા આપટે ગાવા જતા. અને એ જમાનામાં મૂંગી ફિલ્મો બનતી અને ઈસવીસન 1932માં બોલતી ફિલ્મનો યુગ શરૂ થયો. અને બોલતી ફિલ્મ શરૂ થવાના કારણે ગાયક કલાકારોની જરૂર પડવા લાગી. અને ઈસવીસન 1932માં શ્યામ સુંદર નામની એક મરાઠી ફિલ્મમાં શાંતા આપટેને રાધાજીની ભૂમિકા નિભાવવાનો મોકો મળ્યો. શ્યામ સુંદર નામની ફિલ્મમાં રાધાજીના પતિની ભૂમિકા શાંતા આપટેના ભાઈ બાબુરાવે કરી હતી. અને આ ફિલ્મ મુંબઈમાં સતત 25 અઠવાડિયા સુધી ચાલનારી પ્રથમ બોલતી ફિલ્મ હતી. અને આ પછી શાંતા આપટેને ફિલ્મમાં ઓછા પ્રસ્તાવો મળતા, કારણ કે શાંતા આપટે અભિનેત્રી નહીં, ગાયિકા બનવા માગતા હતા. અને એક દિવસ પ્રભાત ફિલ્મ સ્ટુડિયો દ્વારા ઈસવીસન 1934માં અમૃત મંથન નામની ફિલ્મ શાંતા આપટેને મળી. અને આ ફિલ્મમાં તેણે અભિનેતાના બહેનનું પાત્ર ભજવવાનું હતું. અને આ ફિલ્મ ખૂબ જ હિટ રહી. અને આ ફિલ્મે મુંબઈમાં સિલ્વર જુબલી ઉજવી. અને આ ફિલ્મ પછી શાંતા આપટેને ઘણી બધી ફિલ્મો મળવા લાગી. અને એક દિવસ તેમનો જાહેર કાર્યક્રમ મદ્રાસમાં હતો. અને એ જાહેર કાર્યક્રમના સંચાલક સાથે શાંતા આપટે વાત કરતા. અને વાત કરતાં કરતાં એમનું ધ્યાન અચાનક પિંજરામાં પૂરાયેલી 4 કોયલ તરફ જાય છે. અને શાંતા આપટે એ સંચાલકને કહે છે કે આ કોયલોને પિંજરામાં શા માટે પૂરવામાં આવી છે. અને ત્યારે એ કાર્યક્રમનો સંચાલક કહે છે કે મદ્રાસમાં કોયલોનું માંસ ખૂબ જ સ્વાદિષ્ટ છે અને કોઈ પણ સારા કાર્યે કોયલોનું માંસ રાંધવામાં આવે છે. અને આજે અમે આ 4 કોયલોનું માંસ તમને ભોજનમાં પીરસવાના છે. અને આટલું સાંભળી અને શાંતા આપટે કરુણાથી ધ્રુજી ઉઠે છે અને પોતે માંસાહાર કરવાની સ્પષ્ટ ના પાડે છે. અને પોતે પોતાના સ્થાન પરથી ઊભી થઈ અને જ્યાં 4 કોયલો પાંજરામાં પૂરી હતી ત્યાં જઈ અને પાંજરાનો દરવાજો ખોલી અને 4 કોયલોને બહાર કાઢી અને ખુલ્લા આકાશમાં મુક્ત કરે છે. અને કોયલો શાંતા આપટેને આશીર્વાદ આપતી હોય એવી રીતે શાંતા આપટેને અનુભવ થાય છે. બીજા દિવસે એકાએક ચમત્કાર થાય છે. શાંતા આપટેનો સૂર એકદમ કોયલ જેવો સુમધુર થઈ જાય છે. અને શાંતા આપટે મનોમન વિચાર કરે છે કે નક્કી આ 4 કોયલોને મેં પાંજરામાંથી બહાર કાઢી અને ખુલ્લા આકાશમાં મુક્ત કરી અને કોયલોએ મને આશીર્વાદ આપ્યા, એના કારણે મારો સાદ, મારો સૂર આવો સુમધુર થઈ ગયો છે. અને પછી તો લોકો એને કોકિલકંઠી અને સ્વર સમરાગ્રીના નામથી સંબોધવા લાગે છે. અને ઘણી બધી ફિલ્મોમાં શાંતા આપટેએ ગીતો ગાયા. અને હિન્દુસ્તાની ફિલ્મમાં સૌપ્રથમ ઇંગ્લિશ ગીત શાંતા આપટેએ દુનિયા ના માને નામની ફિલ્મમાં ગાયું હતું. અને એ ગીતના શબ્દો હતા ઇન ધ વર્લ્ડ બ્રોડ ફિલ્ડ ઓફ બેટલ. આ ઉપરાંત શાંતા આપટેએ અમર જ્યોતિ, વહાં, દુહાઈ, દુનિયા ન માને, સુભદ્રા, ભાગ્ય લક્ષ્મી, ગોપાલ કૃષ્ણ, મોહબ્બત, સાવન જેવી અનેક નામી અનામી ફિલ્મોમાં તેણે અભિનેત્રી તરીકે રોલ ભજવ્યો. અને શાંતા આપટે પોતાના ઉગ્ર સ્વભાવના કારણે ખૂબ જ વિવાદમાં રહેતી અને પોતે મહારાષ્ટ્રીય બ્રાહ્મણ હતી. અને કહેવાય છે કે શાંતા આપટે અભિનેત્રી હોવા છતાં પણ કોઈ પુરુષને સ્પર્શ કરવા નહોતી દેતી. અને એક દિવસ એક મેગેઝિનના સંપાદકે શાંતા આપટે વિશે એલફેલ લખ્યું. અને આના કારણે શાંતા આપટેનો સ્વભાવ ઉગ્ર બની ગયો અને એ સંપાદકને ત્યાં જઈ અને એને મારવા દોડી હતી. શાંતા આપટેએ હિન્દી, મરાઠી, બંગાળી તેમજ એક ગુજરાતી ફિલ્મમાં પણ અભિનય કરેલો. અને છેલ્લે શાંતા આપટેને દારૂની લત લાગી જાય છે.
અને શાંતા આપટેનો ભાઈ બાબુરાવ આપટે શાંતા આપટેની તમામ મિલકત અને પૈસો હજમ કરી જાય છે અને જિંદગીના છેલ્લા દિવસોમાં શાંતા આપટેને એકલાપણું મહેસૂસ થાય છે અને ઈસવીસન 1964ના 25 ફેબ્રુઆરીના દિવસે શાંતા આપટેનું કેન્સરની બીમારીને કારણે મૃત્યુ થાય છે. બાપુ, આ હતો શાંતા આપટેનો જીવનનો પ્રસંગ કે જેણે કોયલો પ્રત્યે પોતાની ઈમાનદારી અને જાગૃતતા બતાવી. એ બદલ એનું ગળું ખુલી ગયું હતું. ને ખરેખર કોઈ પણ પશુ પક્ષી કે જીવ જગત પ્રત્યે આપણે કોઈ સહાનુભૂતિ દર્શાવીએ અને ત્યારે એના જે આશીર્વાદ મળે એનાથી માણસ ખૂબ જ ઊંચે આવે છે. બાપુ, આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.